આજે આપણે મહાશિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાનો શીરો બનાવીશું. જો શિવરાત્રિમાં શીરો ના બનાવીએ તો આપણને અધૂરું લાગતું હોય છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે શીરો બનાવતી વખતે એક સિક્રેટ સામગ્રી ઉમેરીશું કે જેનાથી શીરો ઠર્યા પછી પણ ડ્રાય નહીં થઈ જાય અને આમાં ખાસ કરીને તમારે રેસા કાઢવાની માથાકૂટ પણ નહીં કરવી પડે. તો બધી ટ્રિક્સ અને ટિપ્સ સાથે આજે આપણે શક્કરિયાનો શીરો બનાવીશું. તો ચાલો ફટાફટ રેસીપી જોઈ લઈએ. તો અહીંયા મેં 500 ગ્રામ જેટલા શક્કરિયાને ધોઈને આ રીતના આગળ અને પાછળનો જે માટીવાળો વધુ પડતો ભાગ હોય ને તેને મેં કટ કરી લીધા છે. તો હવે આપણે તેને કુકરમાં બાફવા માટે લઈ લઈશું. શક્કરિયા આસાનીથી બફાઈ જાય ને તેના માટે શક્કરિયા થોડાક મોટી સાઇઝના છે. તો આ રીતના આપણે વચ્ચેથી કટ કરી લઈશું. અને હવે 2 થી 2.5 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીએ અને કુકરનું ઢાંકણ બંધ કરીને 5 થી 6 વિસલ આપણે મીડિયમ ગેસ ઉપર વગાડીશું. એટલે શક્કરિયા છે ને એકદમ સરસ બફાઈ જશે. 5 વિસલ પછી કુકર ઠરી ગયું છે. તો હવે આપણે ઢાંકણ ખોલીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો આપણા શક્કરિયા છે ને એકદમ સરસ બફાઈ ગયા છે. તો એને ડીશમાં આપણે આવી રીતના 1 બાય 1 કાઢી લઈએ. 10 મિનિટ પછી અહીંયા જો ફ્રેન્ડ્સ, શક્કરિયા છે ને થોડા ઠરી ગયા છે. તો આ રીતના આપણે બધી જ છાલ છે એ ઉતારી લેશું. તો અહીંયા મેં બધા જ શક્કરિયાની છાલ ઉતારીને રેડી કરી લીધા છે. હવે અહીંયા મેં એક છીણી લીધેલી છે. અહીંયા મેં મોટા કાણાવાળી છીણી લીધી છે. તો તેમાં આપણે શક્કરિયાને છીણી લેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આ રીતના છીણવાથી આપણા શક્કરિયામાં જે કંઈ રેસા હશે ને એ છીણીના જે આ હોલ છે ને એમાં જ રહી જશે. તો તે જ્યારે આપણે ખાતા હશું ને ત્યારે બિલકુલ નહીં આવે, કેમ કે આમાં જ રહી જશે. તો આ એક ટ્રીક છે. તો ફ્રેન્ડ્સ, તમારે ચાણામાં ચાળવાની એવી ઝંઝટ બિલકુલ નહીં કરવી પડે. તો બસ આ એક શક્કરિયું તો મેં અહીંયા છીણી લીધું છે. તો બસ આવી જ રીતના બીજા બધા પણ શક્કરિયા આપણે છીણી લઈશું. તો હું તમને છીણીમાં પાછળ પણ દેખાડી દઉં કે કેટલા ઉપર અને નીચે તો બંને સાઈડ રેસા છે એ ચોંટી ગયા છે. જો આવી રીતના તમે છીણશો ને તો તમને કંઈ પણ જાતની પ્રોબ્લેમ નહીં આવે. હવે અહીંયા મેં એક કડાઈમાં 6 થી 7 મોટી ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તો ફ્રેન્ડ્સ, આ શીરો બનાવવા માટે છે ને બહુ ઓછા ઘીની જરૂર પડે છે. તો અહીંયા મેં કાજુ બદામના આ રીતના ટુકડા કરી લીધેલા છે. જેમાં આપણે અડધા કાજુ અને બદામ છે ને એ આમાં ઘીમાં એડ કરીશું અને થોડો તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈએ. થોડી વારમાં ફ્રેન્ડ્સ, અહીંયા જો ડ્રાયફ્રૂટ્સનો કલર છે ને થોડો બદલાઈ ગયો છે. તો હવે આપણે તૈયાર કરેલો જે માવો છે ને શક્કરિયાનો એ આપણે બધું જ આમાં એડ કરી લઈએ. અને આ માવાને આપણે એકદમ સ્લો ગેસ ઉપર 3 થી 4 મિનિટ જેવો ઘીમાં શેકીશું. એટલે પ્રોપર રીતે સરસ શેકાઈ જશે અને ઘીની એકદમ સરસ ફ્લેવર આમાં બેસી જશે. તો ફ્રેન્ડ્સ, આ શીરો છે ને એ ખાવામાં એકદમ ટેસ્ટી લાગતો હોય છે. 4 મિનિટ પછી ફ્રેન્ડ્સ, અહીંયા જો આપણો શીરો છે ને એકદમ સરસ ઘીમાં શેકાઈ ગયો છે. તો હવે આપણે જે હું પહેલાં સિક્રેટ વસ્તુ કહેતી હતી ને તે સિક્રેટ વસ્તુ છે દૂધ. તો અહીંયા મેં પોણી વાટકી જેટલું હુંફાળું ગરમ કરીને અહીંયા દૂધ લીધેલું છે. તો આ રીતના દૂધ એડ કરવાથી જ્યારે આ શીરો ઠરી જશે ને તો પણ તે ડ્રાય નહીં થઈ જાય. અને તેની સાથે સાથે આમાં આપણે અડધી વાટકી જેટલી ખાંડ એડ કરીશું. તો શક્કરિયામાં તેની નેચરલી મીઠાશ તો હોય જ છે. તો તમારે ટેસ્ટ કરીને અહીંયા ખાંડ એડ કરવાની રહેશે. તો તમે જેટલું ગળ્યું ખાવાનું પસંદ કરતા હોય તો એ અકોર્ડિંગ તમારે અહીંયા ખાંડ એડ કરવાની. અને હવે બધું એકવાર સારી રીતે મિક્સ કરી લેશું. 2 મિનિટ જેવું આપણે એકદમ સ્લો ગેસ ઉપર આને મિક્સ કરીશું ને એટલે ખાંડ પણ સરસ ઓગળી જશે અને બધું દૂધ છે ને એ આ શક્કરિયાનો જે મેવો છે ને એમાં ઓબ્ઝર્વ થઈ જશે. શક્કરિયાને વધુ ટેસ્ટી અને ફ્લેવરફુલ બનાવવા માટે મેં અહીંયા એક નાની ચમચી જેટલો ઇલાયચીનો પાવડર એડ કર્યો હતો. પરંતુ તે સમયે મારો મોબાઈલનો કેમેરો બંધ થઈ ગયો હતો, તો તે વિડીયો ઉતર્યો નથી. ફ્રેન્ડ્સ, અહીંયા જો આપણું જે આ મિશ્રણ છે ને એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે.
અને ખાંડ પણ સરસ ઓગળી ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈએ. અને ફ્રેન્ડ્સ, અહીંયા જો સાઈડમાંથી તમને ઘી પણ થોડું છૂટું પડેલું જણાય છે અને તેને કઢાઈને પણ છોડી દીધી છે. બસ આ રીતનું ટેક્સચર આવે ને એટલે સમજી જાઓ કે આપણો શીરો છે ને એકદમ સરસ બનીને રેડી થઈ ગયો છે. તો હવે આપણે તેને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, એકદમ મીઠો મીઠો એવો આ શક્કરિયાનો શીરો છે ને બનીને તૈયાર થઈ ગયો છે. તો મોઢામાં મૂકતા જ પીગળી જાય એટલો સરસ આ સોફ્ટ બન્યો છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આવી રીતના એકવાર જરૂરથી બનાવજો અને તમે કેવી રીતના બનાવો છો એ પણ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને જો મારી આજની તમને આ રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.